મસ્ત મજાની હવાર પડી ગઈ અને વાગી જશે 5:12. તો જો હું તમને બતાવું છું કેટલા વાગ્યા એ. તો આપણે ઉઠી ગયા એટલે હવે મિત્રો બ્રશ કરી નાખવી. તો તમને મસ્ત મજાની બ્રશ કરીને પછી જ મળું મિત્રો. જય શ્રી કૃષ્ણ મિત્રો. આશા છે કે તમે બધા મજામાં જ હશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. તો આખો દિવસ આજ તમારી સાથે શેર કરીએ અને વિડીયો જોતા રહીજો, અંત સુધી વિડીયો મૂકતા નહીં. પછી આપણે 10 પુશઅપ મારવાના હતા એટલે મારવાનું શરૂ કરી દીધું. 10 પુશઅપ. પછી માર્યા 2 પંચ પુશઅપ. આ કયું આસન છે એ જરાક તમે કોમેન્ટ કરી દેજો, કેમ કે આ આસન મેં ખાલી કર્યું છે પણ મને પણ નથી ખબર આ આસન કયું છે. તો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. પછી આપણે હવારમાં તિતલી આસન શરૂ કરી દીધું છે મિત્રો. તિતલી આસન કોણે કોણે કરેલું છે જરાક કોમેન્ટ કરો. આજે સવારે વાતાવરણ ખૂબ શાંત અને સુંદર વાતાવરણ છે, તમારું દિલ ખુશ થઈ જાય એવું. વાતાવરણ એકદમ મસ્ત છે મિત્રો. તો આજના દિવસ માટે અમારી સાથે જોડ્યા રહેજો. ચાલો આજનો દિવસ તમારી સાથે શેર કરીએ. તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી. તો હેલો મિત્રો, હવે મળીએ નાઈ સ્નાન કરીને મળીએ તમને. ભાખરી, બટાટા શાક, દૂધ ખાઈને મળીએ મિત્ર. આપણે જૂના ઘરે આવી ગયા છીએ. થોડો ઘણો કલર જે બોર્ડરે બાકી હોય એ કરી નાખવાનો છે. પેલા આપણે પાણી પાઈ દેવી એટલે પાતરા અને લીંબુડી મસ્ત મજાના લીંબુ આપણને ખાટા ખાટા મળે એટલા માટે. આપણા કપડા ચેન્જ થઈ જશે મિત્રો. હવે જે જગ્યાએ કલર બાકી હોય ત્યાં આપણે કલર પૂરો કરી દેવાનો છે. માનો કે આ બોર્ડર જે બાકી છે, પછી આ પાટિયા કાઢ નાખવાના છે. આપણા ભાઈએ કામ શરૂ કરી દીધું છે. હવે આપણે કરવા ફટાફટ એટલે કામ પૂરું થતું. પાટિયા કાઢ નાખ્યા જોઈ લો એટલે તમને ખબર પડે ક્યાં ક્યાં કલર બાકી છે. જો પાટિયા કાઢીને બહાર મૂકી દીધા એટલે કલર હટકાઈને થઈ શકે. બીજા આપણે કેવો કલર કરી રહ્યા છીએ જરા કોમેન્ટ કરી દીજો મિત્રો. તો જોવો મિત્રો, હવે તે આખી રૂમમાં કલર થઈ ગયો છે. હું તમને કેવો કલર થયો એ બતાવી દઉં. જરા કોમેન્ટ કરી દેજો કે કેવો કલર લાગે છે. આ પાટિયા કાઢ્યા હતી. આપણે કલર કામ કરીને ઘરે આવી ગયા છીએ. હવે બપોરાનો સમય થઈ ગયો છે. બપોરો કરી લઈએ. રોટલી શાક, બટાટાનું શાક, છાશ. તો હાલો મિત્ર, હવે તમને જમીને જ મળી. મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે અને વરસાદ બહુ વધારે આવે તો બહુ જ સારું. વાતાવરણ જો એકદમ ઠંડુ થઈ ગયું છે મિત્રો. થઈ ગયો છે મિત્રો. જો બબુડા શરૂ થઈ ગયા મિત્રો. તમને બતાવી મસ્ત વરસાદ આવે છે.
તો મિત્રો વરસાદ શરૂ છે, તમે જોઈ લો. વરસાદ શરૂ છે એટલે વરસાદ આવે એટલે ભજીયાનો પ્રોગ્રામ હોય ને હોય. એટલે આપણે સાંજે ભજીયાનો પ્રોગ્રામ છે એવું માની લ્યો. માની નહીં, હાલો હવે ભજીયાનું સામાન લેવા જવું છે. વરસાદ છે એટલે ફોન આ ઘરે મૂકતો જાઉં છું અને બધો સામાન લેતો હું, મેથી ને એવું બધું. અને પછી સાંજે મળવી. ડુંગળી, છાશ, સરણી અને ભજીયા. કીધું તું ને મિત્રો, વરસાદ આવે એટલે ભજીયા બનાવવાના હોય. બની જશે ભજીયા, તો આવી જાઓ મિત્રો. ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીં પૂર્ણ કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વિડીયો સાથે.